જામનગરમાં પ્રભારી સચિવ ઉપાધ્યાયે પત્રકાર પરિષદ યોજી હતી। કોવિડ-19 અંગે સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી। બેઠકમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જામનગરમાં રાત્રિના સમયે કર્ફ્યુ લગાડવામાં નહીં આવે, ટેસ્ટિંગ અને સર્વેલન્સની કામગીરી વધારવામાં આવશે અને લોકોએ સામાજિક અંતર જાળવવું અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે। કોવિડ-19 સંદર્ભમાં સંબંધિત લાયઝન અધિકારીઓની એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ ઉપસ્થિત હતા। ખાસ કરીને દિવાળીના તહેવારો પૂરા થયા છે અને શિયાળાની શરૂઆત થઈ રહી છે। એ સંજોગોમાં સંભવિત જે શક્યતા છે કે કોરોનામાં ઉછાળો આવે, એ સંદર્ભમાં આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। તમામ લાયઝન અધિકારીઓને પરિસ્થિતિ અને પોતપોતાના વિસ્તારોનો ફરી એકવાર ક્યાસ કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં